ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચ્યા છે ભગુડા અને આપણો બ્લોગ પણ છે ને આજે ભગુડાની અંદરથી જ આપણે શરૂ કર્યું છે. તો બધાને જય રામાપીર અને જય સોમનાથ. તો ચલો આજે છે ને સવારમાં છે ને મિત્રો આપણે પહોંચી ગયા છે પગદાણા. બધા ભાઈઓ જોઈ શકો છો. શું ભાઈ મંગલમાના દર્શન કરવા આવ્યા છે? હા ભાઈ, મંગલમાના દર્શન કરવા આવ્યા છે. તમે ક્યારેક આવો તો આવજો. આ બાજુ બહુ વખણાવ છે મંદિર, તમે જોઈ શકો છો નજારો. જોઈ શકો છો શ્રદ્ધાળુ છે ને ઘણા ફરવા આવે છે. પણ હાલો આપણે તો ઘણી વાર આવ્યા છે, દર વર્ષે આવીએ છીએ પણ આવ્યા છે એટલે હાલો તમને મોગલમાના દર્શન કરીએ. બાકી જોઈ શકો છો આ રીત છે. જય મા મોગલ. પગદાણાથી આવી ગયા આપણે મિત્ર ભગોડા, અને માંગલ કહેવામાં આવે છે, મોગલ નહીં માંગલ. ચલો મિત્રો તમને દર્શન આગળ કરાવીએ. ભાઈ થોડીક ભાઈઓ છે ને આપણે માહિતી આપી છે. તો જો આ રીતનું છે મંદિર. હાલો તમને નજીકથી હાલો તમને દર્શન કરાવીએ. એ આપણા બ્લોગની અંદર છે ને તમે કન્ટિન્યુ. ભાઈ આ છે ને આપણે મોગલમાનું ભગોડા મંદિર છે અને આ સાઈડ જોઈ શકો છો મોગલમાનું મંદિર છે. પણ કારણ કે છે ને ત્યાં વિડીયો ઉતારવાની અંદર મનાઈ હોય છે. એ તમને છે ને બધી આજુબાજુનું બારોબારનું છે ને તમને શૂટ છે નહીં તમને બતાવી દઉં છું. બાકી સેટેથી તમને બતાવી દઉં છું. જોઈ શકો છો આ છે આપણે મોગલમાનું મંદિર ભગોડા. તો કોમેન્ટમાં લખી નાખો જય મા મોગલ. જો ભાઈ આપણે સરસ મજાના સવારમાં દાંતીઓ બાતો લગાવીને જો તૈયાર થઈ ગયા છે અને અહીં દર્શન કરવા આવી ગયા છે. શું કહેશો ભાઈ? હવે માથું ઓરાંતિક બે શબ્દો કહો. હા તો બોલો ભાઈ. મિત્રો આ મોગલમાં છે, મોગલમાને આપણે દર્શન કરવા આવ્યા. અને મોગલમાને આને કહેવામાં આવે છે માંગલ. માંગલમાં કહેવામાં આવે છે. બધાને દર્શન કરાવીશું. તો અહીં આપણે મોગલમાં કહીએ છીએ. બાકી જો અહીં કાયદેસર લખ્યું છે જોઈ શકો છો. તમને અહીં ત્યાં બતાવી દઉં છું કે આ માંગલમાં. તો માંગલમાં કહેવાય છે અહીં ભગોડા. બાકી તો હાલો આપણે દર્શન કરી લઈએ અને તમને સેટીથી દર્શન કરાવી દઈએ. બાકી જય માં મોગલ ચલો કોમેન્ટમાં પણ લખી નાખજો. બાકી આપણે દર્શન કરી લઈએ. તો ચાલો આગળ તમને નજીકનું બધી બતાવીએ. જોઈ લો તમે દર્શન કરીએ. આપણે ઝૂમ કરીને છે તમને દર્શન કરાવી દઉં. મોગલમાના દર્શન કરીને બધી ભાઈઓ અહીંયા આવી ગયા છે પાણી પીવા. તો ભાઈ છે ને પાણી પી લીધું ને હવે આપણે સાની પ્રસાદી લઈ આવીએ. સાની પ્રસાદી લઈ આવીએ તો ભાઈ હાલો. ચલો તો આપણે આ માનસિંહ છે આપણે ભાઈ રોહિત હાલો. સોરી, માતાજીની પ્રસાદી. હાલો તો ભાઈ ભૂલી ગયા છે પણ ચાલો લઈ આવીએ પ્રસાદી. પેલા જો પાણી પી લઈએ. મિત્રો છે ને આપણે તો ભગોડામાં અહીં બધી અહીં ફોટા પડે છે. આપણે અહીં ભાઈ ત્યાંનો ફોટો જા સહીને ક્યારે ફોટો પાડેલા બોલો જોઈ શકો છો. હા ભાઈ ક્યારો નહીં ભાઈ દાના ભાઈ. અરે કઈ ઘટે નહીં હો ભાઈ, એનો નજારો તો જો ભાઈ અહીં ફોટા પાડવાને બદલે ક્યાં ફોટા પડે જો ઓલા પર આપણે અહીંયા પડ્યો ફોટો. ફોટો સારો આવવો જોઈએ. ફોટો આપણો સારો આવવો જોઈએ. લખું જોવા. હાલો તો બાકી જોઈ શકો છો આ નજારો. તમે પણ ક્યારેક આવો તો કોમેન્ટમાં મોગલમાનું નામ લખવાનું ભૂલતા નહીં. બાકી જય માં મોગલ. હેલો મિત્રો, આપણે દર્શન ભગોડાથી કરીને નવું ધામ લઈએ છીએ. મિત્રો જરૂર અમારો વિડીયો જોતા રહીજો. ચાલો બીજું અહીંયા તમને દેખાડીએ છીએ જય મોગલ. જય મોગલમાં. તો ભાઈ હવે બીજા ધામ ક્યાં જઈએ અત્યારે ભાઈઓ નક્કી કરીને જાય. બાકી હાલો આપણા વ્લોગની અંદર બની રહેજો. બાકી જોઈ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા ભાઈ જો બાકી ગાડીઓ છે ને આપણી અહીં પડી છે ને આપણા ભાઈઓ પણ અહીં આવી ગયા છે. અને પછી આપણે જવાનું છે ઉષાકોટડા. ઉષાકોટડા જવાનું છે કે બીજું ધામ લેવાનું છે ભાઈ? આપણે ધામ લેવાનું છે, બીજું લેવાનું છે. હમણાં બીજું ધામે તમને દેખાડીએ. કઈ પણ નવું હશે આપણા વ્લોગની અંદર એટલે વ્લોગ જોવાનું શોખતા નહીં ભાઈ. ચાલો ધામની વાત કરી હતી પહેલા પણ આપણે છે ને આ ગાડી લઈને આપણે છે ને ઉપર જો આપણે ખોડિયારમાં છે ને ત્યાં સડવાનું છે. અહીં ભગોડા છે ઉપર ડુંગરા ઉપર તમે કદાચ જો આવ્યા હોય તો સડતા છે. તો આપણે ઉપરના સડવાનું છે જો આપણે ગાડી લઈને. જો આપણે ભાઈ ચિરાગભાઈ હાકે છે ને જોઈ શકો છો. આપણે ભાઈ આપણા ભાઈ પણ જો હાકે છે જોઈ શકો છો. જો જાય છે અને પાછળથી આપણા ભાઈઓ આવે છે એટલે અમે ચડાવી દઈએ છીએ ગાડી. જો કારણ કે આપણે રોકનું કરવાનું એટલે આ ભાઈ ગાડી હાકે છે મારા પરથી હાકીએ છીએ. બાકી હજી તો આપણે છે ને ઘણા ધામ લેવાના છે એટલે આપણા બ્લોગની અંદર બની રહીજો. જોઈ શકો છો જો આવે છે. તો મિત્રો આ છે ને ભગોડા આપણે ખોડિયારમાં અહીંયા ઉપર ચડાવીએ છીએ ગાડી. હાલો તો જય મા મોગલ, જય મા ખોડિયાર.
જાવા દે આગળ જાવા દે. હાલો તો મિત્રો જોઈ શકો છો, જોઈ શકો છો ભાઈ પુગાડી દીધું છે ગાડી ઉપર. આપણે અહીં ઉપર જય માતાજીનું મંદિર છે ભાઈ. મંદિરના દર્શન કરવાના છે. કયા માતાજી છે? ખોડિયાર માતા. ખબર નથી, મને કઈ ખબર નથી કેવાનું છે નથી ખબર. ચાલો ભાઈ હું કહી દઉં છું, ખોડિયાર માતાજીનું મંદિર છે. હાલો તો જઈએ ભાઈ. હા ભાઈ તમારે લીલીભાઈ ખબર છે? પેલા વેલા આવ્યા તમે? ના આવ્યા તો ઝાઝા વર્ષોથી, પણ કઈ ખબર છે. હાલો તો ભાઈ ચડી જાય ઉપર, તમને બતાવી દઉં. આપણો વ્લોગમાં બને રહેજો, બતાવી દઉં તમને. માનસિંહ બાપાને પૂછ્યું એને ખબર. હા ભાઈ તમને ખબર છે? માતાજીનું મંદિર છે. કઈ માતા? કયા માતા? ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાં જો તો આપણે છે ને આપણે એટલા ફરવા આવ્યા, પણ આમાં છે ને ભાઈ થોડી ઘણી આને ખબર હોય, બાકી આ અમારે બધા ફરવા આવે છે નકામાં તો કેમ ગણો. હાલો ભાઈ મજા આવે ભાઈઓ સાથે ફરવા. આપણે છે ને ભાઈ ભાઈઓ સાથે ફરવા નીકળે એની મોજ જ કંઈક અલગ હોય છે. બાકી આમ તો આપણે જાતા હોય, પણ કંઈક છે ને તમે ભાઈઓ સાથે ફરવા જજો યાર. અહીં છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે. અને ભગોડા તમે આવ્યો હોય તો આ મૂર્તિ તમે જોઈ હશે. આ મૂર્તિ છે ને પેલા અત્યારથી જ ઉપર, અત્યારે આ ડુંગર ઉપર છે ને અત્યારે મૂર્તિ ચડાવી દીધી છે. અને આ જો ભાઈ કહેતા હતા ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીં ઉપર પણ છે ને ભાઈ પવન સરસ મજાનો આવે છે. અને જો અહીં પણ ઘણું ડેવલપમેન્ટ છે ને થઈ ગયું છે, જોઈ શકો છો. અહીં જોઈ શકો છો આ રીતનું બધી બની ગયું છે. અહીં જોઈ શકો છો આ રીતના બધા વરસાદ પણ આવ્યો હોય તો આની એટલે પી શકાય ને. આ રીતના ભાખડા છે, જોઈ શકો છો ભાઈ. આપણે બેઠા છે, જોઈ શકો છો. આ લાલ સાંજલો કરી દીધો છે મોગલમાની ત્યાંથી. જો ભાઈ આ મેણસીભાઈ છે, આ આપણે માનસિંહ છે. સાંજલો મોગલમાનો કર્યો એટલે ભાઈ. બાકી આપણા ભાઈ દાના છે, દાનાભાઈ. આપણે આ ભાઈ રોહિતભાઈ અને એક ભાઈ દેખાતા નથી, બસ આવતા પોટામાં એક બે જણા હોય અમારે તો. જો આ ભાઈ આ તમે આ બે જઈ લો. બાકી ને આપણે છે ને ભગુડાથી આપણે ક્યાં ભૂગ્યા ભાઈ? દાનાભાઈ નરસિંહ મહેતા ને થયું છે ધામ ગોપનાથ. ભાઈ ગોપનાથ છે ને આપણે ભૂગી ગયા છે બધી ભાઈ દર્શન કરવા માટે. બાકી આ તો ખાલી એટલું ચાલો. નરસિંહ મહેતાનું છે આપણે મહાદેવનું મંદિર છે ને ગોપનાથ આમ જોલા પાસે દરિયો પણ છે, તમને બતાવી દઉં ત્યાંથી. બાકી હાલો એટલું જ, મળીએ આગળ. કારણ કે હાલો બીજું હજી જવાનું છે, બધી આ વ્લોગમાં ન લઈ શકું. હાલો આગળ. આપણે આ ગોપનાથ મહાદેવનું મંદિર છે. અને જો આ સાઈડ છે ને આપણે તમને 12 જ્યોતિર્લિંગના છે ને દર્શન કરાવું આ વિડીયોની અંદર. કારણ કે જોઈ શકો છો આ પેલું અમારું અહીં સોમનાથ, કારણ કે આપણે સોમનાથથી આવ્યા છે જિલ્લામાંથી. સોમનાથ મહાદેવ છે, આ છે મહાકાલેશ્વર મહાદેવ, અને આ છે મમલેશ્વર મલ્લિકાર્જુન, આ છે વૈદ્યનાથ, આ છે કેદારનાથ, આ છે નાગેશ્વર, આ છે ત્રંબકેશ્વર, આ છે ભીમેશ્વર, આ છે રામેશ્વર, આ ધોળેશ્વર છે, આ કાશી વિશ્વનાથ, અને આ છે બદ્રીનાથ જમુનાથજી ધામ. અને આ તો બીજા ધામ છે ગંગોત્રી ધામ. આ રીતનું છે ભાઈ. બાકી જો ધામ પણ સરસ મજાનું છે. અહીં તમે આ બાજુ આવો તો બગદાણા, તો આ બાજુ આવજો મિત્રો. બાકી હાલો આ વિડીયોની અંદર એટલું. બાકી હાલો હજી આપણે જવાનું છે બીજે ધામ. આવી જશે દરિયે ગોપનાથ. જો ભાઈ દાનાભાઈ પણ આવી જશે દરિયે મજા મોજ કરવા. આજે મોજ ભાઈ. બાકી આમાં વ્લોગ મારે છે ને હવે પણ વધી ગયા યાર, થાકી ગયો હું પણ. તમને બતાવી તમે લાઈક શેર કરો યાર. કોઈ નથી જોતું યાર, તમે જોવો નહીં. આ વધી ગયો હવે મારું પણ યાર. હાલો તમને બતાવી દઉં પ્રેમથી, થોડું કહી દઉં. જોઈ શકો છો આ બધી પબ્લિક ફરવા આવે. જોઈ શકો છો મિત્રો આ દરિયો છે જોતું. આપણે આ બધી ધામ ફરીને આપણે સીધા આપણે આવી જશે મસ્તરમ ધારા ધામ. ક્યાં ભાઈ પહેલા વહેલા આવ્યા કે? હા પહેલા વહેલા જાય હો ને ચા પાણી પીએ પછી ખબર પડે. હા તો ભાઈ પહેલા વહેલા અમે આવ્યા છે અને બહુ મસ્ત છે. ચાલો તમને પણ બતાવીએ. ફાઇનલ મિત્રો છે ને જોઈ શકો છો આપણે મસ્તરામ ધારા છે ને ધામ. અહીં મસ્તરામ બાપા છે, જોઈ શકો છો. હું તમને હાલો આગળ બતાવું છું બધી. જો આપણે ભાઈઓ આવી ગયા છે દર્શન કરવા માટે. દર્શન થઈ ગયા ભાઈ? હા દર્શન કરી નાખ્યા કરને કે થઈ ગયા એમ છે. બાકી જો અહીં હનુમાન દાદા છે તો કોમેન્ટમાં લખ નાખો જય હનુમાન દાદા. ત્યાં સાઈડ પર છે જોઈ શકો છો મંદિર. આ રીતનું છે. બાકી હાલો આગળ.